વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્ટેબિલિટી ઓફ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સની વાત કરવાની છે. હવે આ જે સ્ટેબિલિટી જે છે એ એના સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ પર આધાર રાખે છે. કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા એ એની સ્થાયીતા અચળાંક પર આધાર રાખે છે. હવે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા એમ મેટલ જે છે ધાતુ બરાબર છે એ 4 લિગેન્ડ સાથે જોડાઈ અને Ml4 નું ફોર્મેશન કરે છે. હવે આ ફોર્મેશન છે એ સંતુલનમાં છે બરાબર. તો એનો સંતુલન અચળાંક કે જે છે આપણે આ રીતે શોધી શકીએ કે ઇક્વિવેલન્ટ બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. એટલે નિપજ તરીકે શું છે Ml4 ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક તરીકે મેટલ ની સાંદ્રતા અને લિગેન્ડની સાંદ્રતાનો 4 ઘાત. હવે અહીંયા આ જે ઓવરઓલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જે છે કે એ જેટલો ઊંચો હોય એટલું અહીંયા આ જે કોમ્પ્લેક્સ જે છે બરાબર છે એની સ્ટેબિલિટી વધારે હોય. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેબિલિટી જે છે કોન્સ્ટન્ટની વાત કરીએ તો અહીંયા આપણે સૌપ્રથમ એમ જે છે ધાતુ એક લિગેન્ડ સાથે જોડાય ત્યારે અહીંયા Ml જે છે કોમ્પ્લેક્સનું ફોર્મેશન થાય અને એ વખતે એનો K1 આપણે લખવો હોય તો Mlની સાંદ્રતા ભાગ્યા એમની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતા. સેકન્ડ સ્ટેજમાં આપણે લઈએ તો અહીંયા Ml જે છે બરાબર કોમ્પ્લેક્સ એની સાથે એક લિગેન્ડ જોડાયો અને Ml2 બન્યો બરાબર છે. તો એનું આ જે K2 જે છે બરાબર છે તો K2 બરાબર શું લખી શકાય Ml2ની સાંદ્રતા બાય Mlની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતા. હવે ફરી પાછું આ Ml2 સાથે એક લિગેન્ડ જોડાયો બરાબર છે તો અહીંયા Ml3 કોમ્પ્લેક્સનું ફોર્મેશન થયું અને એનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લઈએ આપણે K3 બરાબર તો એ શું થશે Ml3ની સાંદ્રતા બાય Ml2ની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતા બરાબર. હવે Ml3 જે છે કોમ્પ્લેક્સ એની સાથે બીજો એક લિગેન્ડ જોડાયો તો આપણો જે મેઇન જે હતો Ml4 સંકીર્ણ જે છે એ બન્યો અને એની આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લઈએ K4 બરાબર તો અહીંયા શું થશે Ml4ની સાંદ્રતા બાય Ml3ની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતા. હવે અહીંયા આપણે ઓવરઓલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટની વાત કરીએ તો એ બરાબર K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3 ઇન્ટુ K4 ડેશ 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 કે જ્યાં આપણને ખબર છે કે K1 ઇઝ ગ્રેટર દેન K2 ઇઝ ગ્રેટર દેન K3 ઇઝ ગ્રેટર દેન K4 છે બરાબર. તો અહીં આગળ આપણે ઓવરઓલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટની વાત કરીએ તો K બરાબર છે સ્ટેબિલિટી બરાબર છે સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ અથવા તો એને આપણે β4 પણ કહીએ છીએ બરાબર. સિમ્બોલમાં બીટાથી પણ દર્શાવાય સ્ટેબિલિટી કોન્સ્ટન્ટને. તો એના પર આપણે લખીએ તો K1ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી K2 K3 અને K4 બરાબર. અને તમે જોશો તો એના પરથી આપણે અહીંયા જોશો તો કે આગળ K1 બરાબર આપણે શું મૂક્યું Mlની સાંદ્રતા અપોન એમની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતા. એવી રીતે K2ની વેલ્યુ મૂકી દીધી K3ની વેલ્યુ મૂકી દીધી અને K4ની વેલ્યુ મૂકી દીધી બરાબર છે. તો અહીંયા આપણે જોયું બરાબર કે અહીંયા આપણે વાત કરીએ તો કે અહીંયા જોવા ગયા તો કે આ Ml ગયા બરાબર છે Ml2 ગયું Ml3 ગયા બરાબર છે. અને તો આપણને અહીં ઓવરઓલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ મળી ગયો બરાબર છે B4 અથવા તો K સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ K બરાબર Ml4ની સાંદ્રતા બાય Ml અને ની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતાનો 4 ઘાત બરાબર. એટલે આપણે કીધું કે ભાઈ અહીં આ જે Kની વેલ્યુ જેટલી ઇન્ક્રીઝ હશે બરાબર છે એટલું અહીં આ સંખ્યાની સ્ટેબિલિટી વધુ હશે બરાબર. પણ હવે આપણે અહીંયા ડિસએસોસિએશન કોન્સ્ટન્ટ લઈએ બરાબર તો અહીંયા આવું થાય કે Ml4 જે છે બરાબર એ Ml4 સંકીર્ણ જે છે એનું ડિસએસોસિએશન થાય બરાબર છે તો શેમાં થશે Ml પ્લસ 4Lમાં બરાબર. તો આપણે અહીં વાત કરીએ તો કે અસ્થાયી કોન્સ્ટન્ટની વાત કરીએ ઇન્સ્ટેબિલિટી કોન્સ્ટન્ટની વાત કરીએ એટલે કે એને બીજી ભાષામાં કહીએ તો વિયોજન અચળાંકની વાત કરીએ બરાબર છે. તો મેં તમને અહીંયા બતાવ્યું હતું આ બરાબર છે કે એ Ml4નું અહીંયા વિઘટન થાય ડિસોસિએશન થાય એટલે Ml પ્લસ 4 લિગેન્ડમાં થાય બરાબર છે. અને એનો આપણે વિયોજન અચળાંક લઈએ બરાબર છે અથવા તો એનો અસ્થાયી કોન્સ્ટન્ટ આપણે લઈએ તો એના બરાબર શું થશે Mlની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતા બાય Ml4ની સાંદ્રતા
બરાબર, એટલે કે એ કોના બરાબર થયું? તો એવું કહેવાય કે આના બરાબર હું શું લખી શકું? તો કે અહીંયા KI બરાબર મારે લખવું તો 1/β4, બરાબર છે. કારણ કે આપણને ખબર છે કે કે સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જે છે, બરાબર છે, એના બરાબર શું છે? તો કે અહીં ગાડી ml4ની સાંદ્રતા અપોન mlની સાંદ્રતા ઇન્ટુ એલની સાંદ્રતા, બરાબર છે હે ને. હવે અહીંયા એનો વ્યસ્ત પ્રમાણ લઈએ તો આપણે આ રીતે લખી શકાય, બરાબર છે હે ને. તો અહીં આ જે છે આપણને મળ્યું એ એનું બરાબર છે વ્યસ્ત પ્રમાણ છે, એટલે આપણે લખ્યું KI બરાબર 1/β4, બરાબર. એટલે એવું કહી શકીએ કે ભાઈ કે એટલે કે અસ્થાયી અચળાંક જે છે, બરાબર છે, એ અને સ્થાયી અચળાંક જે છે જેના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. હવે એના પરથી આપણને અહીંયા પૂછી શકાય છે પ્રશ્ન, બરાબર. તો અહીંયા એક પ્રશ્ન પહેલો આપણને આવો આપે કે આ જે હેક્ઝા એમાઇન કોપર +2 જે છે આયન, બરાબર છે, એનો અહીંયા આપણને KS આપી દીધો છે, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ આપે છે 4.5 × 10⁻11, અને બીજો જે છે ગાડી ડાયસાયનાઇડો, બરાબર છે, આર્જેન્ટેટ 1નો આપણને સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ આપી દીધો છે 1.6 × 10⁻7 હોય. તો કોની સ્ટેબિલિટી વધારે? તો આપણને ખબર છે કે જેનું અહીંયા સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ વધારે, બરાબર, એની સ્ટેબિલિટી કેવી છે? વધારે છે. બીજો એક આપણને અહીંયા ન્યુમેરિકલ બની શકે છે કે આ જે ટેટ્રા એમાઇન કોપર +2નો જે વિયોજનાંક જે છે એ શોધવાનો છે આપણે, બરાબર છે. અહીં ગાડી આપણને એનો જે છે B4, બરાબર છે, 2.1 × 10⁻13 છે એ આપી દીધો છે આપણને, બરાબર. હવે આપણે વિયોજનાંક શોધવાનો છે તો આપણને ખબર છે, બરાબર છે, કે KI બરાબર શું સાબિત થયું? તો આપણે કે 1/B4, બરાબર. તો અહીંયા એ વેલ્યુ મૂકી દીધી એટલે એનો એસોસિએશન કોન્સ્ટન્ટ, બરાબર, અથવા તો એનો અસ્થાયી કોન્સ્ટન્ટ આપણે લઈએ, બરાબર, અચળાંક લઈએ તો એના બરાબર શું થશે? 1/B4 એ વેલ્યુ મૂકી દીધી 1/2.1 × 10⁻13, તો એ જવાબ આપણને કેટલો મળે? એપ્રોક્સિમેટલી 4.7 × 10⁻14. તો અમે ન્યુમેરિકલ પૂછવું હતું આ સ્થાયી અચળાંક અને અસ્થાયી અચળાંક પરથી આપણને આવા ન્યુમેરિકલ જે છે એ પૂછી શકાય આમાં, બરાબર. તો આપણે અહીંયા એક વાત કરી. હવે આ જે સંકીર્ણ જે છે એની સ્થાયીતા પર અસર કરતા પરિબળની આપણે વાત કરીએ, બરાબર છે, તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. એમાંથી આપણને MCQ વધારે પૂછાય છે, બરાબર. તો એમાં અસર કરતા પરિબળોની આપણે વાત કરીએ તો પહેલો પોઈન્ટ અહીંયા એ આવે છે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન જે છે, બરાબર છે હે ને, એની સાઇઝની વાત આવે છે, બરાબર. એટલે કે અહીં આગળ સાઇઝ અથવા તેની ત્રિજ્યા એ જેટલી વધારે હશે એટલી એની સ્ટેબિલિટી કેવી હશે? ઓછી હશે, બરાબર છે. હવે આપણને ખબર છે કે જે આપણે પ્રથમ 3D સિરીઝની વાત કરીએ છીએ, પ્રથમ સેકન્ડ સિરીઝની, તો એમાં આપણે Mn થી Cu તરફ જઈએ એટલે ઝિંક તરફ જઈએ છીએ, બરાબર. એની શું થાય છે? સાઇઝ ઘટતી જાય છે, બરાબર છે, અને એને કારણે શું થાય છે? એની સ્ટેબિલિટી શું થાય? વધતી જાય છે. એટલે આપણને અહીંયા બે સંકીર્ણ આપ્યા છે, બરાબર છે. તો ટેટ્રા ક્લોરાઇડો, બરાબર છે, કોબાલ્ટ 2, બરાબર, ઋણ આયન, અને ટેટ્રા ક્લોરાઇડો કોપર 2 આયન, આ બંનેમાં કોની સ્ટેબિલિટી વધારે? તો અહીંયા Cu જે છે એની સાઇઝ કેવી છે? નાની છે, માટે એની સ્ટેબિલિટી કેવી છે? વધારે છે, બરાબર. એટલે સાઇઝ ઘટે એમ સ્થાયીતા વધે. આ ઉપરાંત તમે અહીંયા 5D 4D અને 3D સિરીઝનું તત્વ આપેલું હોય આપણને, બરાબર છે, અને બરાબર, તો આપણને ખબર છે કે એમાં 5D સિરીઝનું તત્વ હોય તો એનો Z ઇફેક્ટિવ કેવો હોય? વધુ હોય, બરાબર. એટલે એમ એની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. તો તમે અહીંયા જુઓ NiCl4-2, PdCl4-2 અને PtCl4-2, તો એમાં આપણે વાત કરવા જઈએ તો કોની સ્ટેબિલિટી વધારે? તો આપણે અહીંયા જોઈએ તો નિકલ એ 3D સિરીઝનું છે, પેલેડિયમ એ 4D સિરીઝનું છે, અને પ્લેટિનમ જે છે 5D સિરીઝનું છે. હવે આપણને ખબર છે કે 5D સિરીઝનું Z ઇફેક્ટિવ કેવું હોય? વધુ, માટે એની સ્ટેબિલિટી કેવી હોય? વધારે હોય, બરાબર. તો અહીંયા આ એક પોઈન્ટ આપણે અહીંયા યાદ રાખવાનો. એના પછી આપણે વાત કરીએ છીએ મધ્યસ્થ પરમાણુ જે છે એનો વીજભાર, બરાબર છે, એ સ્થાયીતાના સમપ્રમાણમાં હોય છે. મધ્યસ્થ પરમાણુનો વીજભાર જે છે એ સ્થાયીતાના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો અહીંયા તમે જોશો કે ભાઈ આ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 અને હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3, બરાબર છે. તો એમાં તમે અહીંયા જોશો તો Fe+2 ઓક્સિજન અવસ્થા છે મધ્યસ્થ પરમાણુની, ધાતુ પરમાણુની, અહીંયા Fe+3 ઓક્સિજન અવસ્થા છે, બરાબર. અહીંયા ચાર્જ વધારે છે માટે એની સાઇઝ ઓછી હશે, બરાબર. એટલે ચાર્જ જેમ વધારે, બરાબર છે, એમ એની સ્ટેબિલિટી કેવી? વધારે. એ રીતે અહીંયા બી તમે જોશો તો અહીંયા Fe+3 છે, બરાબર છે, હેક્ઝા એમાઇન, બરાબર છે, IN3માં, બરાબર છે, અને હેક્ઝા એમાઇન IN3 આ 2 છે, અને અહીંયા હેક્ઝા એમાઇન +3 છે, બરાબર છે, અને એટલે અહીંયા હેક્ઝા એમાઇન IN2 અને અહીંયા હેક્ઝા એમાઇન IN3, એટલે અહીંયા Fe+2 ઓક્સિડેશન અવસ્થા છે આપણે અહીંયા લઈએ તો, બરાબર છે.
અને આમાં +3 છે, બરાબર. ઓક્સિજન અવસ્થા અહીંયા +3 છે, બરાબર. એટલે વીજભાર અહીંયા કેટલો છે? વધારે છે, બરાબર. એટલે એની કદ કેવું હશે? ઓછું, માટે એની સ્થાયીતા કેવી છે? વધારે છે. એટલે જેમ વીજભાર બરાબર છે વધારે, એમ સ્થાયીતા વધારે. એ પછી મુખ્ય મેઇન પોઈન્ટ આવે છે એ બેટા કયો છે? તો લિગેન્ડનો સ્વભાવ. હવે લિગેન્ડ જે છે આપણે વાત કરી, તો અહીંયા આપણે ખાસ કરીને વાત કરી છે SFL અને WFL, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ, બરાબર છે. તો હવે અહીંયા જો ધાતુ આયન જે છે એ સેમ છે, એની ઓક્સિજન અવસ્થા +3 છે, બરાબર છે. પણ અહીંયા તમે જોશો, બરાબર છે, તો લિગેન્ડ જે છે અહીંયા આમાં CN છે ને આમાં CL છે, આમાં સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, આમાં વીક ફિલ્ડ લિગેન્ડ છે, બરાબર. એટલે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, બરાબર છે, તો અહીં ગાડી એની સ્ટેબિલિટી કેવી હોય? વધારે. માટે અહીં ગાડી આપણે હેક્ઝાસાયનાઇડોફેરેટ 3, બરાબર છે, એની સ્ટેબિલિટી એ હેક્ઝાક્લોરાઇડોફેરેટ 3 કરતાં વધુ છે, બરાબર. હવે અહીંયા આપણને આ A આપ્યો છે, B, C અને D આપ્યો છે. એમાં કોની સ્થાયીતા વધારે? તો આપણે અહીંયા જોવાનું કે ભાઈ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ જે હોય, બરાબર છે, એની સ્થાયીતા વધારે. હવે મેં તમને આખું એક વાક્ય આપ્યું હતું કે આઈ બરબાદી સની કલસે, સોરી અહીંયા લેસ દેન આવશે, કલસે ફરાર. આ વાક્ય મેં તમને આપ્યું હતું, યાદ હોય તો. આઈ બરબાદી સની કલસે ફરાર अल्कोहल ऑक्सिलेटो पानी में नशा करके इडियट एमाइन इन नासा को आ वाक्य आप्યું એટલે આ જે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે અને એમાં તમે જોશો તો જે અહીં ખાસ કરીને આપણે જોઈએ કાર્બન અને નાઇટ્રોજન ડોનર એટમ જે છે એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે અને ઓક્સિજન અને હેલોજન જે છે ડોનર એટમ એ બધા વીક ફિલ્ડ લિગેન્ડ છે, બરાબર. એટલે અહીંયા તમે જોશો તો આ CN જે છે, બરાબર, એ બરાબર સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, માટે એની સ્ટેબિલિટી વધારે, બરાબર. હવે આમાંનામાં આપણને પછી ક્રમ પૂછે તો પહેલું કયું આવશે? અંગાડી B આવશે, બીની સ્ટેબિલિટી સૌથી વધારે. એના પછી કોણ આવશે? બરાબર છે, તો એમાઇન, બરાબર છે, એમાઇન વાળો લિગેન્ડ, એટલે અંગાડી એમાઇન વાળો કોમ્પ્લેક્સ આવે, એટલે અંગાડી એ આવશે D. એના પછી H2O અને Cl, બરાબર છે, તો અહીંયા કોણ આવશે? H2O વાળો, એટલે અંગાડી આવશે A. અને એના પછી કોણ આવશે? અંગાડી આપણે લઈએ તો C, બરાબર. તો આ રીતે તમને ક્રમમાં ગોઠવણ કે તો બી તમે આપી શકો જવાબ, અને કોની સ્ટેબિલિટી વધારે છે એ પણ તમે આ જે છે લિગેન્ડની જે પ્રબળતાનો ક્રમ છે અથવા તેની સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જે છે, બરાબર છે, એના પરથી તમે આપી શકો. આઈ બરબાદી સની કલ સે ફરાર अल्कोहल ऑक्सिलेटो पानी में नशा करके इडियट एमाइन इन नासा को, बराबर. એટલે આના પરથી આપણે એ જવાબ આપી શકીએ. એના પછી આપણે વાત કરી છે કિલેટજન્ય લિગેન્ડના પર બી આ જે કોમ્પ્લેક્સ એની સ્થાયીતા પર અસર કરે છે, બરાબર. તો એમાં આપણે ધ્યાન શું રાખવાનું છે મિત્રો કે એક દંતીય લિગેન્ડ કરતાં બહુદંતીય એટલે કે પોલીડેન્ટલ લિગેન્ડ હોય તેની સ્થાયીતા વધારે, બરાબર, કારણ કે અહીંયા રિંગનું ફોર્મેશન થાય છે, બરાબર છે, હે ને. તો અહીંયા જે EN જે છે, બરાબર છે, એ કિલેટજન્ય લિગેન્ડ છે. આમાં આપણે અહીંયા જોઈશું તો EN જે છે, બરાબર છે, એ કિલેટજન્ય લિગેન્ડ છે, બરાબર છે, માટે. અને આ જે છે મોનોડેન્ટલ લિગેન્ડ છે, બરાબર. એટલે આ પોલીડેન્ટલ લિગેન્ડ થયો, માટે જો અહીંયા ચાર્જ પણ સેમ છે, બરાબર છે, હે ને, સાઇઝ પણ સેમ થશે, બરાબર. પણ અહીંયા લિગેન્ડ જે છે, બરાબર છે, કિલેટજન્ય લિગેન્ડ છે, બરાબર, માટે એની સ્ટેબિલિટી કેવી છે? વધારે છે. એ પછી કિલેટજન્ય લિગેન્ડની વાત આવે તો એમાં જોવાનું કે 5 સભ્યની રિંગવાળા સંખ્યાના કરતાં જો 6 સભ્યની રિંગ વાળો સંખ્યાને કેવું હોય? વધુ સ્થાયી હોય, બરાબર. આપણને ખબર છે કે સ્ટેબિલિટીની વાત આવે તો, બરાબર, તો કે 5 અને 6 સભ્યવાળા રિંગ ધરાવતા સંખ્યાના વધુ સ્ટેબલ, બરાબર છે, 3 અને 4ની કમ્પેરિઝનમાં, બરાબર. તો અહીંયા 5 જે છે સભ્યવાળી રિંગ કરતાં 6 સભ્યવાળી રિંગ છે વધુ સ્ટેબલ છે. તમે અહીંયા જુઓ કે FeOX -3 અને FeAC, હે ને, એસિટાઇલ એસિટોનેટો, બરાબર છે, એ એની વાત કરીએ આપણે, બરાબર છે. તો આ એમાં તમે જોશો કે આમાં જે છે એ આ રીતે આપણે બનાવ્યું, આ ઓક્સિલેટો લિગેન્ડ છે, બરાબર. તેમાં જુઓ આ 1, 2, 3, 4 અને 5, આ 5 કાર્બનવાળી રિંગ બને છે. જ્યારે અહીંયા એસિટાઇલ એસિટોનેટો જોડાશે, બરાબર, તો અહીંયા આ 1, 2, 3, 4, 5 અને 6 કાર્બનવાળી રિંગ જોડાશે, બને છે, બરાબર. એટલે 6 કાર્બન રિંગ વાળો કોમ્પ્લેક્સ છે, માટેની સ્ટેબિલિટી કેવી છે? વધારે છે, બરાબર. તો અહીંયા આ એક પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે વાત કરીએ છીએ કે રિંગની સંખ્યા જેમ વધુ એમ પણ સ્થાયીતા વધુ, રિંગની સંખ્યા વધુ એમ સ્થાયીતા વધુ, બરાબર. તો તમે અહીંયા જોશો કે આ જે ઓક્સિલેટો જે છે,
બરાબર છે, એની આપણે વાત કરીએ તો અહીંયા જે મેટલ આયન જે છે બરાબર, હવે એનો કોઓર્ડિનેશન નંબર 6 છે બરાબર ને. તો આ રીતે આપણે વાત કરવા જઈએ તો એક અહીંયા એક આ રિંગ બનાવે, એક આમ અને બીજી એક આમ રિંગ બનાવે, અહીંયા 3 રિંગ બને. જ્યારે EDTA ની વાત કરવા જઈએ આપણે બરાબર છે, તો અહીંયા આ Fe છે બરાબર છે, એની વાત આવે તો અહીંયા આપણે જોવા જઈએ આ રીતે, તો આ નાઇટ્રોજન જે છે બરાબર છે, એ તો આ રીતે જોડાશે જ એક રિંગ, પણ પછી અહીંયા નાઇટ્રોજન જે છે એ આ રીતે અહીંયા આમ કાર્બન સાથે અને આવો બરાબર છે હે ને, એ અહીંયા આ રીતે જોડાશે અને આમ. પછી બીજો જે છે અહીંયા આ રીતે અહીંયા જોડાશે બરાબર, એ અહીંયા બીજો ઈંગળી આ રીતે જોડાશે બરાબર. અને બરાબર એટલે આપણે જોવા જઈએ બરાબર છે તો આ 1 2 3 4 અને 5 રિંગ બને છે આમાં. જ્યારે આમાં કેટલી રિંગ બને છે? 3 રિંગ બને છે બરાબર. અને એને કારણે જેમ રિંગ વધારે એમ સ્ટેબિલિટી વધારે. એ ઉપરાંત અહીંયા માન લો કે બંનેમાં રિંગ સમાન થતી હોય, સમાન સભ્યોની રિંગ હોય બરાબર, તો એમાં જેમાં રેઝોનન્સ થતું હોય બરાબર છે એની સ્ટેબિલિટી વધારે બરાબર. તો તમે અહીંયા જુઓ, અહીંયા આપણે વાત કરીએ તો આ જે ઉદાહરણ જે છે એમાં બરાબર છે એસિટાઇલ એસિનેટો છે. જો તો અહીંયા આગળ આ 1 2 3 4 5 અને 6 મેમ્બરવાળી રિંગ છે. આ પણ 1 2 3 4 5 અને 6 મેમ્બરવાળી રિંગ છે. પણ આમાં તમે જુઓ છો તો કોન્જ્યુગેશન અહીંયા નથી. જો પાઈ પછી સિગ્મા બરાબર, પછી પાઈ પછી સિગ્મા બરાબર, પછી નથી. અહીંયા આ ન્યુટ્રલ થઈ ગયું. જ્યારે અહીંયા તમે જોશો તો પાઈ સિગ્મા પછી અહીંયા નેગેટિવ ચાર્જ છે, એટલે કોન્જ્યુગેશન છે બરાબર. એટલે રિંગમાં સભ્યોની સંખ્યા બરાબર છે સમાન હોય બરાબર છે, સમાન વધુ નહીં પણ સમાન હોય, તો એમાં જેમાં કોન્જ્યુગેશન વધુ એની સ્થાયીતા વધુ બરાબર. તો આ બધા પોઈન્ટ છે આપણે યાદ રાખવા પડે. એના પછી એક બીજું ખાસ અપવાદ જે છે આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનો છે, અને એ જે છે એ અહીંયા આપણે જોઈએ તો અહીંયા કાર્બન દાતા પરમાણુ હોય અને કિલેજન લિગેન્ડ હોય. તો પહેલું કાર્બન દાતા પરમાણુ લિગેન્ડ હોય તો એની સ્ટેબિલિટી વધારે. એટલે અહીંયા તમે જુઓ કે આ OX છે અને અહીંયા CN છે, તો આપણે શું કરવા જઈએ ભાઈ આ કિલેજન લિગેન્ડ છે, ચક્રીય સંયોજન બનાવે એટલે એની સ્ટેબિલિટી વધારે. પણ અહીંયા જોવું પડે કે કાર્બન ડોનેટ એટમ છે બરાબર છે, કે જો આ ધાતુ પરમાણુ જે છે સેન્ટ્રલ મેટલ પરમાણુ કે આયન એ કોમન છે બરાબર છે. તો એ વખતે કાર્બન ડોનેટ એટમ હોય તો એ આ કિલેજન લિગેન્ડ કરતાં વધુ સ્ટેબિલિટી ધરાવે બરાબર. એટલે એને કારણે આ સંકીર્ણ જે છે એની સ્ટેબિલિટી વધારે. પછી સંકીર્ણની ભૌમિતિક રચના પણ ઇફેક્ટ કરે છે બરાબર છે. એટલે અહીંયા જો સ્ક્વેર પેનલ ભૌમિતિક રચના ધરાવતું હોય તેમાં જે CFSE જે છે વધારે હોય કોના કરતાં? ઓક્ટાહેડ્રલ કરતાં. અને ઓક્ટાહેડ્રલમાં કોના કરતાં વધારે હોય? ટેટ્રાહેડ્રલ કરતાં. તો આપણે અહીંયા જો સંકીર્ણ આપે તો એમાં જોવાનું બરાબર કે જો સેન્ટ્રલ મેટર એટમ તો સેમ છે બરાબર છે, ઓક્સિજન સ્ટેટ પણ +2 આવે છે બરાબર છે. તો એ વખતે એનું જીઓમેટ્રી જોવાની. તો આમાં આ ટેટ્રાહેડ્રલ થશે અને આમાં શું થશે? જો સૌરગાંક 4 છે એટલે આમાં જે છે એ સૌરગાંક 6 છે એટલે ઓક્ટાહેડ્રલ થશે બરાબર. તો આપણે કીધું તો અહીં કે ઓક્ટાહેડ્રલ હોય એમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝ CFSE બરાબર છે એ વધારે હોય બરાબર છે, માટે એની એનર્જી વધારે બરાબર, એટલે એની સ્ટેબિલિટી કેવી? વધારે બરાબર છે. એ રીતે અહીં તમે જોશો હેક્સા એક્વા આયન +2 અને અહીંયા ટેટ્રા ક્લોરાઇડો ફેરેટ 2 બરાબર છે. તો આમાં 4 લિગેન્ડ છે બરાબર છે, અને નિર્બળ છે બરાબર, WFL છે. એટલે અહીં ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી જોવા મળે અને અહીંયા ઓક્ટાહેડ્રલ જોવા મળે બરાબર. આપણને ખબર છે કે ઓક્ટાહેડ્રલમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કેવી હોય? વધારે, માટે એની સ્ટેબિલિટી કેવી હોય? વધારે બરાબર. એટલે અહીંયા આપણે ભૌમિતિક રચના જે છે એના પરથી પણ આપણે સ્થાયીતા કોની વધારે કહી શકીએ બરાબર. એટલે આ ક્રમ આપણે યાદ રાખવો પડે કે સ્ક્વેર પેનલ જે છે બરાબર છે એની વધારે કોના કરતાં? ઓક્ટાહેડ્રલ કરતાં. ઓક્ટાહેડ્રલ જે છે એમાં કોના કરતાં? ટેટ્રાહેડ્રલ કરતાં. કારણ કે એમાં સ્પ્લિટિંગ જે છે ક્રિસ્ટલ ફિલ્ડ જે છે બરાબર છે CFSE બરાબર છે એ વધારે હોય છે એની બરાબર છે. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝ એનર્જી એની કેવી વધારે હોય છે માટે બરાબર. એનો સંબંધ જે છે એના પરથી પણ તમને ખ્યાલ આવે. અહીંયા આમાં બી તમે જુઓ તો અહીંયા સ્ક્વેર પેનલ જોવા મળે છે ભૌમિતિક રચના બરાબર છે, ના ઓક્ટાહેડ્રલ છે બરાબર છે. તો અહીંયા આ જે સ્ક્વેર પેનલ હોય એમાં CFSE જે છે એ વધુ હોય બરાબર છે, અને માટે એની સ્ટેબિલિટી કેવી હોય? વધારે હોય. તો આ મિત્રો આપણે આ પ્રશ્ન આવે છે તમને નીટમાં અને JEEમાં બરાબર છે. તો આ જે છે સ્ટેબિલિટી ઓફ
કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ, બરાબર છે, એની આપણે અહીંયા વાત કરી, બરાબર છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. અને આ વિડીયો મારો જો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. ઓકે, બાય.